નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। સવારથી અત્યાર સુધીમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તેના ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં ભારે મેઘખાંગા જેવી પરિસ્થિતિ છે। દ્વારકામાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને સર્વત્ર પાણી જેવી સ્થિતિ ઊભી થઈ છે। દ્વારકામાં 2 જ કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। પોરબંદરમાં 8.5 ઇંચ જેટલો વરસાદ થયો છે તો કેશોદમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વંથલીમાં 7 ઇંચ, ઉમરગામમાં 6 ઇંચ જેટલો વરસાદ થયો છે તો કલ્યાણપુરમાં 6 ઇંચ, ખંભાળિયામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા ત્યારે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। વલસાડ અને પારડીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મેંદરડા, રાણાવાવમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જૂનાગઢમાં 3.5 ઇંચ, વાપીમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે।